તો અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ, જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું. તો આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા પણ આગાહી છે જે વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મોન્સૂન ટ્રફના કારણે પણ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમના વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે પણ જામેલો જોવા મળ્યો. મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી. મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ આવનારા 7 દિવસ જામેલો રહેશે. અમદાવાદમાં ગણેશ ચતુર્થીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે વધુ એક વખત વરસાદી માહોલ છવાયેલો અમદાવાદમાં જોવા મળ્યો છે. મહત્વનું છે કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. કેટલાક વિસ્તારોમાં ઝાપટું આવીને બંધ થઈ ચૂક્યું છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના કાંકરિયાના આ દ્રશ્યો છે હાલ કે વરસાદ પડી રહ્યો છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે અને તે જ રીતે હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, ત્યારે અમદાવાદમાં પણ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે મોન્સૂન ટ્રફ સિસ્ટમના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જે છે તે છવાયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને પશ્ચિમમાં પણ ભારે પવન સાથે વરસાદે આગમન કર્યું છે. ત્યારે હજી પણ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ.